વડોદરા શહેરમાં સત્ય અને વિજય જેવા દશેરા પર્વ નિમિત્તે વડોદરાવાસીઓ ફોર વ્હીલર તેમજ ટુ વ્હીલરની ખરીદી કરતા હોય છે। ત્યારે ફોર વ્હીલર અને ટુ વ્હીલરના શોરૂમો દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પહેલાથી જ કરવામાં આવતી હોય છે। દશેરા પર્વ નિમિત્તે ફોર વ્હીલર જે ગાડીઓ બુક કરાવવામાં આવતી હોય છે તેઓને દશેરાના દિવસે પોતાની ગાડી લેવા માટેનો મોટો ઘસારો શોરૂમ પર જોવા મળતો હોય છે। આ સંદર્ભમાં ફોર વ્હીલર કારના શોરૂમના મેનેજરે મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે આ વખતે જીએસટી જે ઓછું કરવામાં આવ્યું છે 28%ની જગ્યાએ 18% જે કરવામાં 10%નો જે બેનિફિટ કસ્ટમરને મળી રહ્યો છે તેનાથી બુકિંગમાં પણ અમારે ઘણું ઇન્ક્રીઝ થઈ છે કે ગઈ સાલ કરતાં આ વખતે બી બુકિંગ સારા રહ્યા છે। અને દશેરાના દિવસે આજે બી તમે શોરૂમમાં અમારા જોઈ શકશો કે કસ્ટમરનો સવારથી જ ઇન્ક્વાયરી માટે સારો એવો આવી રહ્યા છે કસ્ટમર। 28% હતો એની જગ્યાએ અત્યારે 18% થઈ ગયો છે। જે કસ્ટમરનું વોકિંગ છે એ પહેલાં કરતાં ઘણું વધી ગયું છે ને જે રેટની અંદર છે એ 40,000 રૂપિયાથી લઈને અપ ટુ લાખ રૂપિયા સુધીના ભાવમાં ઘટાડો થઈ ગયો છે। એટલે કસ્ટમરનું જે નાની ગાડીઓનું બજેટ હતું એ કસ્ટમર હવે મોટી ગાડીઓમાં પણ બજેટમાં લઈ શકે છે અને ઘણું બુકિંગ્સ પણ વધારે છે અને કસ્ટમર વોકિંગ્સ પણ વધારે છે। સવારથી જે એડવાન્સની અંદર બુકિંગ થયા હતા એ આજે દશેરાનો પર્વ છે તેના નિમિત્તે આજનું જે મુહૂર્ત હોય છે એ ઘણું સારું હોય છે। તે કોઈ બી મુહૂર્તમાં આપણે ગાડી લઈ શકીએ છીએ આજના દિવસની અંદર કે કોઈ બી શુભ કાર્ય કરી શકીએ છીએ। તે આજે આપણે સવારથી જ કસ્ટમર આવી રહ્યા છે અને ડિલિવરી લઈ રહ્યા છે।